મથુરાથી કેણ આવ્યું, અક્રૂર કાકા તેડવા આવ્યા તો નંદબાબા હારે ગયા છે, માં જશોદા હારે નથી ગયા. શું કામ? ઈ માં જશોદાને ભરોસો હતો કે મેં ધવરાવીને મોકલ્યો છે, કોઈના બાપની તાકાત નથી કે મારા કૃષ્ણને કોઈ પાછો પાડી શકે. સાહેબ, અને ત્રીજી વાત, કાલ હવારનો દાખલો દઉં તો જેથી જુનાગઢ ઉપર રામભાઈ સડાઈ જ્યારે કરી, દેવાયત ગોદરે જેથી એમ કહેવાય ઘોઘાથી દ્વારકા સુધીના 12,000 આહિર યુવાનોને ભેગા કર્યા અને જુનાગઢ જેથી ચડાઈ કરી તેથી દેવાયત આતા હારે ગયા છે. આ હોનબાઈમાં નહોતા ગયા. એને ભરોસો હતો કે મેં ધવરાવીને મોકલો છે, કોઈના બાપની તાકાત નથી કે મારો દીકરો પાછો પડી શકે. કારણ કે ધાવણની તાકાત છે. આખો આધાર આ દેશની શક્તિ ઉપર છે. અમે પુરુષો કોઈ પણ જેટલી હિંમતથી જીવીએ છીએ, એ તાકાત જો કોઈની હોય તો ખોલડા હાચવીને તમે બેઠ્યું છો ને, તાકાત તમારી છે. રૂડું નથી લગાડતું. ઘણા મને કહે કે બહેનોને છૂટ દેવામાં કેમ નથી આવતી, દીકરા જેટલો અધિકાર દીકરીઓને દેવામાં કેમ નથી આવતો? ઘરેણા તિજોરીમાં રાખવાના હોય, પીવાના પાણીના ગોળા જ પાણીયારામાં રાખવાના હોય. સાહેબ, હાથ પગ ધોવાના હાંડા કાંઈ પાણીયારે ન મૂકવાના હોય. એમાં વારા તારાની વાત નથી. ઘણા બહેનો કહે ને કે અમારે પુરુષની સમોવડી થવું છે, લેવલ ઘટે. પુરુષની તાકાત નથી કે આ દેશની જગદંબાની સમોવડો થઈ શકે, કોઈની તાકાત નથી. સાહેબ, શું કામ? માં દેવકી વગર કૃષ્ણ ન મળે, જનેતા વગર ઉગો હોનબાઈ જેવા ઉગો ન મળે. તમે કલ્પના તો કરો, દેવાયત ગોદરે તો હુકમ કરી નાખ્યો તો જાઓ જેને ઉછેરીને મોટો કરી છે નવઘરને મોકલી દેજો અને રાહ રાખીને વાત કરજો, એટલી જ વાત હતી ને. સાહેબ, થડક ઉથડક અહીંયા થતું હતું દેવાયત ગોદરે. કેમ થશે? સમજાશે કેમ થશે? પણ કહેવા ગયો એ માનું હૈયું કે જેદી કેવું બન્યું છે. અમારા રાવત બાપુએ તો દેવાયત આતાના ઘરના હોનબાઈ માને માં પાર્વતીની જોડે મૂકી દીધા છે કે હે આઈ રાણી, હે ભગવતી, તું કેવડી મહાન છો. ભગવાન શિવે ગણપતિનું મસ્તક શિરછેદ કર્યું તેદી માં પાર્વતી ધીરજ મૂકી દીધી હતી. માં પાર્વતી તેદી એટલું બોલ્યા હતા કે જે બન્યું હોય તે મારા દીકરાને હજેવન કરો, નહીતર બ્રહ્માંડનો કોળિયો કરી નાખીશ. તેદી શિવ ધ્રુજી ગયા હતા અને બ્રહ્મા અને વિષ્ણુને મળ્યા અવાજ કરવા, વિષ્ણુ જટ જાઓ, જે હામો મળે એનું માથું લાવો, પણ આને હજેવન કરો. પણ રાવત બાપુએ તો એવું કીધેલું, ધન છે આઈ રાણી, તને જેમ પાર્વતીના પતિએ એના દીકરાનું મસ્તક કાપ્યું, એમ આઈ રાણીના પતિએ એના દીકરાનું મસ્તક કાપ્યું. કૈલાસ થી લઈને ગીરના નેહડા સુધી, આડીદર બોડીદર સુધી એમ કહેવાય કવિએ હરખાવી દીધું કે હે ભગવતી, હે આઈ રાણી. જેવી રીતે શિવ મહાદેવ પોતે પોતાના દીકરાનું મસ્તક શિરછેદ કર્યું તો પાર્વતીજી ધીરજ ન રાખી શક્યા અને મહાદેવને કહી દીધું તમે જે હો જે કરો તે મારો દીકરો હજેવન કરો. રાવત બાપુ તેથી લખ્યું સાહેબ કે હે માં, હે આઈ રાણી. મિત્રો, થોડી ઘટના તો જુઓ તમે. માણસોએ કીધું છે ચોરે બોલાવે છે અને એક જ પથારીમાં, એક જ ખાટલામાં ઉગો ને નવઘણ બે ભૂતા થયા. એ ધન્ય છે મારી માને. દીકરાને જગાડ્યો, ઉગા બેટા ઉભો થાજો, તાર બાપુ બોલાવે. અને નવઘણ સહેજ હવળે ને તાર અવાજ કરતા બેન થઈ જાય. અને પેટના દીકરાને જેથી જગાડી, નવરાવી, નવા કપડા પહેરાવ્યા, માથે નાની પાગ બાંધી, ભેટે નાની કટાર બાંધી. અને માનો પ્રેમ તો જોઈ લેજો મિત્રો. પોતાની મસેથી લઈ થોડીક મસ આંજણ થોડુંક આંખેથી લઈ અને ધીમેક દીન ઉગાને ટીલું કર્યો. નકર ખબર છે કે પાછો નથી આવવાનો. છતાં માનો પ્રેમ જોગ મારા દીકરાને કોઈ નજર ન લાગી જાય એવો રૂડો રૂપાળો કરી અને માણસોને કીધું કે લ્યો લેતા જા. સાહેબ, નવઘણ બોલ્યો છે, જાગીને આવ્યો, માં મારે જવું, ભાઈને કેમ જવા દો? ના બેટા, તારે મારે હારે જવાનું છે, ભાઈ બાપુ હારે જાય છે.
અને હવે ઉગો કહે છે કે મારા ભાઈને નથી આવતું કે ના ઉગા એક વાત કહું બેટા, તારે ભાઈ બનીને જવાનું છે. આજે એટલી ટકોર દીકરાને કરી દે, અને એ જ માણસો જેથી લઈને આવતા હતા, અને દેવાજ પોતે જ્યાં પોતાના પડેલા દીકરાને દુશ્મનોના હાથમાં લઈને આવતો જોયો, અને જ્યાં ઉગાને જોઈ ગયા, અને તેથી દેવાજ બોદરે કીધું ધન્ય છે આયરાણી તે મારા ખોરડાને ઉજળું કરી દેખાડ્યું. બે ડગલા આગળ આવીને ઉગાનું બાવડું પકડી અને કીધું કે લ્યો દરબાર, લ્યો તમારો દુશ્મન. અને 5 વર્ષના 7 વર્ષના દીકરાને પૂછવું છે, શું નામ છે તારું? તેથી કહેવાય ગયો એ આયરના દીકરાએ મૂછ નહોતી મોટે, હજી 7 વર્ષનો જ હતો, તો એ ખુમારેથી બોલ્યો છો મારું નામ નવઘણ છે. પરિવારની ટકોર જે સમજી જાય. નીતિન ના ખ્યા ખ્યાઈ થતી હતી, વાતો થતી લ્યો આ દુશ્મન હોય તો કાપી નાખો માથું. ઈ ઉગો નહોતો સાંભળતો, ઈ સાંભળતો હતો. લ્યો દેવાય હતા તમારો દીકરો ન હોય અને દુશ્મન જ હોય તો વાટી નાખો માથું. તેથી સાહેબ ઉગાએ ઈશારો કર્યો હતો બાપને, ઊંધું ખોઈ ગયો માથું ઝુકાવીને. હું કામ કે મારી આંખ મારા બાપ ઉપર જાય તો મારા બાપનો હાથ ધ્રુજી જાય, અને ઘા હરખો નહીં થાય તો. અને તેથી ઉગો હેઠું માથું કરીને એટલું કીધું કે આયર મુજાસો છું, હું આયરાણીનું ધાવણ ધાવીને મોટો થયો છું, કરો ઘા અને તમારો આશરા ધર્મ પાળી લ્યો. સાહેબ મારો કહેવાનો અર્થ ઈ છે, દીકરી 7 વર્ષનો છોકરો ઓહલાવીને ઉભો રહ્યો, ઈ મારા બાપા ખોટું કહે છે, ભાઈ તો એક ગજે હું તો આખું હેઠું પડી જાય. વાત આ ઈ માટે કરું કે હાલવા શીખો ને સમજણા થાવ ને, ત્યાંથી લઈને મરો ત્યાં સુધી ઈ જિંદગીમાં ન ભૂલતા તમે કોણ છો, ઈ તમારે કેમ જીવાય. સાહેબ હા, આજે દ્વારકાના ધામમાં આવ્યા છો એવી પ્રતિજ્ઞા લેજો કે અમે હપીને રહેશું. હપ છે જ, આ હપ દેખાડે છે ને બધાને. આજે એટલી હાજરી જે છે એ બધાનો હપ દેખાડે. આનાથી અનેક ગણો પ્રેમ વધે, ભાવ વધે. અને તમે ભેગા થાઓ ને એટલે ભગવાન આવશે ભાઈ. ભેગા થાવ એટલે ભગવાન આવે. આવી રીતે એકવાર લોખંડનું સંમેલન ભેગું થયું હતું સાહેબ. લોખંડનું સંમેલન, લોખંડની નાચ તો હોય જ ને. હા મલદેભાઈ એક બે વાત મારે હજી સુદામાની વાત તો કરવાની બાકી છે. એક ટુકડો યાદ આવ્યો એટલે કહું, મને જડ્યું તાંદુલ ક્યાંથી પોટલી છે જ આવ્યું છે એટલે હું બધી વાતો કરવાનો છું. અને હવે કાંઈ જો હાવ નિરાત જ છે. રાસ તો હવારે છે બરાબર, અને બધા અહીંયા હામું આવી રીતે જાગરણ કરવાનો સમય આવ્યો છે એટલે મોજથી આજ તમને હસાવાય છે. સારી વાતો કર, આપણે સારું જ કરીએ છીએ રોજ, સારી જ વાતો કરું છું હું તો યાર. પણ લોખંડની વાત કરતો, લોખંડની નાચ તો હોય જ ને, એનો સમાજ, એનો પ્રમુખ ભગાભાઈ, નાચનો પ્રમુખ છે ગણ. પ્રમુખ ગણ જેવો જ હોવો જોઈએ. પધારો પધારો સાહેબ, એટલે નાચે એનું સંમેલન કર્યું. હવે એની અંદર તે બધા સમાજમાં ઇંગલુન, હાણેશ્યોન, શીણિયોન, કાતરૂન, અલગ અલગ બધા સમાજમાં નાચે જ. પણ પછી કોઈ ભમર ને એવી રીતે એમ અટકો હોય ને બધી, એમાં કાતર ને હાણશીન, શીણાન, આખી નાઈટ ટૂંકમાં આવી. એટલે પ્રસ્તાવના મૂકી કે નાઈટ નાઈટ ભેગું થવાનું કારણ શું છે, ઓછીતા ભેગા કરવાનું કારણ શું છે. એટલે ઘણે કીધું કે આપણી નાઈટમાં અંદરો અંદર બહુ કાપકૂપ ચાલે છે. જો આ યજ્ઞનો મોટો કુંડ કર્યો છે, ઈ યજ્ઞ કુંડમાં આપણે પડવાનું છે અગ્નિમાં, અને બધાએ પોતાના આકાર ભૂલી અને એક બનવાનું છે. હું કલાકાર છું ને આ બોલો છે નહીં, અહીંયા બધા હેરખ્યા. આપણે બધાએ ખોટા આકાર લઈ લીધા છે. એ અગ્નિમાં જઈ અને આપણે પડવાનું છે, એમાં ઓગળી જવાનું છે અને બધાએ એક બનવાનું છે. એટલે એક જણાએ કીધું કે એ તો જે પણ એવા હોય એને એને જ. એટલે પહેલું જ વહેલું કાતરબેન ને બોલાવ્યા.
હે કાતર હાલ ખાબે તું એકના બે જ કટકા જ કરીશું. તો કાતર કે પ્રમુખ સાહેબ બોલવામાં ધ્યાન રાખજો, હું કઈ નાયત ને નથી કાપતી, પણ કરી તો કાપવાનું ને. ખાબે કાતર ખાબતી. એ શીણી તું ખાબે તું એકના બે જ કરશો. કાતર કે તમે સાંભળજો, માનને અધ્યક્ષશ્રી આપના માધ્યમથી કહેવા માંગુ છું કે મને હાણસી પકડી રાખે છે ને તમારો ભાઈ છે ને હથોડો ઈ માથે પડે પછી હું કાપું છું. બોલાવો હથોડા ને. ખાબે હથોડા. હથોડો દોડીને પડી ગયો. હાણસી કે આપણે બોલવાનું છે જ નહીં, ખાબકો જ તે. પછી શીણી ખાબ બહુ લાંબુ છે, ટૂંકું લઈ લઉં. છેલ્લે સોય અને સુયા ને પતિ પત્ની બેન બોલાવ્યા. બોલા મેં શીણો હતો જ ભેગો, કઈ શીણી એકલી નહોતી. આ બધું કોઈ દી એકલા થતું જ નથી. કાંઈ ભાભો હોય તો ડોશી હોય જ, ડોશી ન હોય તો ભાભો છો જ ન હોય. હાવણી હોય એટલે હાવણો હોય જ, કેટલી હોય એટલે કેટલો હોય જ, તપેલી હોય એટલે તપેલો હોય જ. ટોપ હા સિંગલ હોય જ નહીં કાંઈ. આજે અમે ગાઈએ છીએ આ તમને એમ લાગે આમાં બધું હોય જ. જુઓ તમને કહું, આ આપણે ધોરા જેવા હોય. તું કહેતો બેટા ઈ આપણે એને નરખર કહેવામાં આવે. સુરમા હાવણ અને હાવણીમાં કેટલો ભેદ. હે બેનું તમે હાવણીને કેવી હાસો હે. રૂમ વાળશે, રસોડું વાળશે, વધી વધી ઓસરી અને વધી વધી બે પગથિયાલી પાછી વળશે અને હાસવીને મૂકી દે ફળિયામાં. હાવણા ફળિયું વાળે, ગમાણ વાળે, કોકની હેરી વાળ જાવે અને ઊંધે કાંઈ ગમાણમાં પીડ્યો હોય અને એમાંય ઢીલો થાય તો ઊંધો ઠપકારે ખમ ખમ. કોઈ દી હાવણીને એવી રીતે ઠપકારી ન હોય. ટૂંકમાં તમામ હતા એ બધાય અગ્નિકુંડમાં પડ્યા અને છેલ્લે ઘણ પણ પડ્યો અને તમામ લોખંડ પીગળ્યું. અને તમને પગે લાગે ને કહું બાપ, જ્યાં સુધી અંદરથી નહીં પીગળો ત્યાં સુધી એક નહીં થઈ શકો. પીડા એક કરી દે.